રાષ્ટ્રપતિનું નવી દિલ્હીમાં ઔપચારિક સ્વાગત. રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર અપાયું. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ ભારતની સત્તાવાર રાજ્ય મુલાકાત અર્થે નવી દિલ્હી પહોંચતા તેમનું ભવ્ય અને ગરિમાપૂર્ણ ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસ જેવી રાષ્ટ્રપતિ ભવનની પ્રાંગણમાં આયોજિત આ સ્વાગત વિધિમાં બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો. યુરોપિયન રાષ્ટ્ર ફિનલેન્ડના રાષ્ટ્રપતિ પોતાની નિર્ધારિત ભારત મુલાકાતના પ્રથમ તબક્કે નવી દિલ્હીના પાલમ વિમાન મથકે પહોંચ્યા હતા, જ્યાં ભારત સરકારના ઉચ્ચ મંત્રીઓ અને રાજદ્વારી પ્રતિનિધિઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ઔપચારિક સ્વાગત સમારોહમાં તેમને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ફિનલેન્ડની વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સહયોગના પાયાને વધુ મજબૂત બનાવી દ્વિપક્ષીય ભાગીદારીને વેગ આપવાનો છે. આ રાજદ્વારી મુલાકાતના વિશ્લેષણ મુજબ બંને રાષ્ટ્રો વચ્ચે ટેકનોલોજી, શિક્ષણ અને પર્યાવરણ સુરક્ષા જેવા મહત્વના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય મંત્રણાઓ યોજાનાર છે. ખાસ કરીને હરિત ઉર્જા અને માહિતી ટેકનોલોજીના ક્ષેત્રમાં ફિનલેન્ડની નિપુણતાનો લાભ ભારતને મળે તે દિશામાં અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. ભારતની વધતી આર્થિક શક્તિ અને યુરોપિયન યુનિયન સાથેના સંબંધોના સંદર્ભમાં ફિનલેન્ડના રાષ્ટ્રપતિની આ મુલાકાત ભૌગોલિક રાજકીય દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવે છે.